ઉપલેટા તાલુકામાં 2024ના અતિવૃષ્ટિના કૃષિ રાહત પેકેજમાંથી ઉપલેટા તાલુકાના બાદ થયેલા ગામોનો સમાવેશ કરવા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। 2024માં અતિવૃષ્ટિના કારણે કૃષિ રાહત પેકેજ કપાસના પાક માટેની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી। 2024ની અતિવૃષ્ટિમાં ઉપલેટા તાલુકાના તમામ 51 ગામડાઓ અને ભાયાવદરમાં પણ અતિ ભારે વરસાદ થતા તેમના કારણે ખેડૂતોના કપાસ સહિતના પાકનું ધોવાણ થયેલ હતું। આ ધોવાણ બાદ સરકારે ગ્રામ્ય વિસ્તારનો સર્વે કરાવી અને કૃષિ રાહત પેકેજ નક્કી કર્યું હતું અને તે માટે જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી। ઉપલેટા તાલુકાના કુલ 51 ગામોમાં વધુ પડતા વરસાદને લઈને જમીન અને પાકનું ધોવાણ થયું હોવા છતાં ઉપલેટા અને ભાયાવદર મળી ગામડાઓ કૃષિ રાહત પેકેજ માટે નક્કી થયા છે। તેમાંથી ઉપલેટા તાલુકાના 20 ગામડાઓને બાકાત કરવામાં આવી છે। આ તમામ ગામડાઓમાં ભીમોરા, ચીખલિયા તેમજ અરણી તેમજ ગઢાળા તેમજ ખીરસરા અને કેરાળા તેમજ ઢાક, ઈસરા, ખાખરી, ઝાડિયા, ગણો તેમજ વડાળી તેમજ ઝાર સહિતના ગામનો સમાવેશ કરવામાં આવેલ નથી। ઉપલેટા તાલુકાના તમામ ગામોમાં અતિવૃષ્ટિના કારણે નુકસાની થયેલ હોવા છતાં સરકારે ઇરાદાપૂર્વક કૃષિ રાહત પેકેજ ન આપી ગામડાઓના ખેડૂતોને ન્યાય કરેલ છે, જેને ધ્યાને લઈને ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ પૂર્વ જિલ્લા પ્રમુખ લલિતભાઈ વસોયા, શહેર અને તાલુકા પ્રમુખ લખમણભાઈ તેમજ લાખાભાઈ ડાંગર સહિતના તમામ આગેવાનો સાથે મીટિંગ યોજી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી હતી। ઉપલેટાના મામલતદારને આવેદનપત્ર આપી આ 20 ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા સરકાર સમક્ષ માંગણી કરી હતી। તેમ છતાં વહેલી તકે આ ગામડાઓને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। જે કે સિંગુદાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। તાજેતરની અંદર 2024ના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે રાજકોટ જિલ્લાની અંદર ઉપલેટા અને ધોરાજી બે જ તાલુકાની અંદર ના જે ખેડૂતોના ગામડાની અંદર ખેડૂતોના જે ગામ છે એ ગામડામાં 20 ગામ એવા છે કે એને બાકાત કરવામાં આવ્યા છે। માની લો કે સેવંત્રા ગામ છે એનો સમાવેશ કર્યો તો બાજુમાં કેરાળા ગામ છે એનો સમાવેશ નહીં। ભાયાવદર જેવું મોટું સિટી કે જેને આ રેવન્યુની અંદર ખેડૂત ખાતેદારો આવતા હોય, ખૂબ નુકસાન પામ્યું છે, એવા આખા ભાયાવદર વિસ્તારને આ રાહત પેકેજમાંથી બાકાત રાખ્યું છે। ત્યારે સરકારની સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે અને આગામી દિવસોની અંદર કિસાન સભા દ્વારા એક કિસાન સંમેલન દ્વારા મોટું ઉગ્ર આંદોલન કરવાના છીએ। ત્યારે સરકારે આ વખતો વખત થતા જે ઉપલેટા તાલુકાના ખેડૂતોનો અન્યાય છે, અન્યાય દૂર કરવો જોઈએ અને આ નામો છે એ ગામના જે બાકાત રહી ગયા છે એના ફરી સમાવેશ કરવાની અમારી માંગ છે। જો આમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને ગાંધીજીના માર્ગે પણ અમે જશું। જે રાજ્ય સરકાર દ્વારા 2024ના વરસાદના પાક નુકસાનીના બાબતના જે આંકડા અને જાહેરાત બહાર પાડી, એમાં જે કૃષિ પેકેજ રાજકોટ જિલ્લાના તમામ ગામની અંદર આપવામાં આવ્યું, તેમાં ઉપલેટા તાલુકાના એક ભાયાવદર ગામ મોટું ગામ હોય, ખેડૂતનું ગામ હોય, ખેતીલક્ષી ગામ હોય, નગરપાલિકા વિસ્તાર છે, આ વિસ્તારના આજુબાજુના ગામડાઓ 20 ગામ જેટલા બાકાત રાખ્યા, ભાયાવદર સહિત 21 ગામ બાકાત રાખી અને આ ખેડૂતોને આ રાજ્ય સરકારે અન્યાય કરેલ છે। વરસાદની માત્રા આખા રાજકોટ જિલ્લામાં આજુબાજુના બધા વિસ્તારની અંદર છે, બાજુના ગામડાની અંદર વરસાદ છે તો ભાયાવદરમાં કેમ નહીં? આ કિનાખોરીનું વલણ ભાયાવદરના ખેડૂતો અને ભાયાવદરના આસપાસના ખેડૂતો માટે રાખેલ છે। તે બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલું છે। જો આ બાબતની અંદર આ ગામનો સમાવેશ કરવામાં નહીં આવે, આ પેકેજની અંદર અમારા ખેડૂતોને સમાવેશ કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખી 20 ગામમાં ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશું સરકાર સામે।